ઘાટવડ ગામના મુસ્લિમ અગ્રણીના ઘરમાં દીપડો ઘૂસ્યો। જંગલકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રકઝાડની ઘટનાઓ વધી રહી છે, ત્યારે કોડીનાના ઘાટવડ ગીર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો। આદમભાઈ ઇબ્રાહીમભાઈ સેલોતના મકાનમાં રાત્રે દીપડો ઘૂસ્યો હતો સમાચાર સામે આવ્યા હતા। ઘાટવડ ગામે આદમભાઈ ઇબ્રાહીમભાઈ સેલોત ઘાટવડના રહેણાંક મકાનની અંદર રાત્રિના 11:30 કલાકે માનવભક્ષી દીપડો ઘૂસ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા વન વિભાગના સ્ટાફને જાણ કરતા વન વિભાગ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દીપડાને દાટ દ્વારા બેભાન કરી દીપડાને કાબૂમાં લઈ જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડાને પહોંચાડવામાં આવ્યો હતો। એમાં જંગલ વિસ્તાર તેમજ વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રજાડથી ખેડૂતો એને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોડીના તાલુકાના ઘાટવડ ગામ વિસ્તારમાં દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી જતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ અંગે મકાન માલિક આદમભાઈએ વન વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો। આખરે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટિંગ બાય સબીર સેલોત, કોડીનાર।